જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં। તો મિત્રો કોલેજ જવા માટે આજે ફરી એકવાર નીકળી ગયા છીએ। બસ હજી દુકાનથી નીકળી ગયા છીએ। આપણો ટાઈમ 9 વાગ્યાનો છે। તો મિત્રો ચલો 9:30 બસ આવશે તો મળીએ હવે સીધા બસ સ્ટેશને। મિત્રો ચેકલા બસ સ્ટેશન પહોંચી ગયા છીએ। બસ આવવાની તૈયારી છે મિત્રો। આ છે અમારા સુરભા। તો મિત્રો બસ આવવાની તૈયારી છે। તો ચલો મિત્રો જઈએ રોડ પર, નહીંતર બસ નીકળી જશે। તો મિત્રો આ છે અમારું સ્ટેશન। તો મિત્રો સ્ટેશને આવી ગયા છીએ। ગમે ત્યારે બસ આવી જાય તે માટે મિત્રો, કારણ કે નહીં હવે તો નીકળી જાય છે, ઘણી વખત એવું થાય છે મિત્રો, એટલે આવી ગયા છે રોડ ઉપર। તો મિત્રો દિવોદર પહોંચી ગયા છીએ। તો દોસ્તો અમે સુરભા બંને રૂમમાં નીકળી ગયા છીએ। તો મિત્રો ચલો જઈએ ફટાફટ રૂમમાં, બસ ટાઈમ થઈ ગયો છે મિત્રો। તો મિત્રો પહેલો લેક્ચર પૂરું થઈ ગયું છે અને મિત્રો આવી ગયા છે બસ ડેપો। તો મિત્રો આ છે બસ ડેપો, જો તમે જોઈ શકો છો મિત્રો। આ છે મારા મિત્રો। તો મિત્રો આ છે રાહુલજી, તમે જોઈ શકો। તો મિત્રો કોલેજમાં રૂમમાં પહોંચી ગયા છે મિત્રો। આ છે અમારો રૂમ, જો તમે જોઈ શકો છો મિત્રો। આ છે અમારો નર્સિંગ કોલેજના બધા વિદ્યાર્થીઓ। તો મિત્રો સુરભાની જગ્યા તો તમને ખબર છે, ત્યાં બેઠા જ હોય છે। અને મિત્રો આ છે અમારા મિત્રો, જો તમે જોઈ શકો છો। તો મિત્રો આવી રહ્યા છે અમારા મિત્ર સચિનભાઈ છે। ભાઈ તો આપણો ભાઈ ઉછળતો બ્લોગર છે, તો એની આઈડીને શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। સબસ્ક્રાઈબ તો કરી લીધા છે તમે, તો કરી નાખજો એકવાર વળતી। તો મિત્રો સચિનભાઈની ફરમાઈશ છે, તો તમે સબસ્ક્રાઈબ કરી નાખજો। તો મિત્રો આવી ગયા અમારા બીજા ભાઈબંધ, તો તમે મિત્રો જોઈ શકો છો, એ પણ અમારી આજ કોલેજમાં ભણે છે મિત્રો। તો મિત્રો કોલેજ દેવે નીકળી ગયા છીએ અને પહોંચી ગયા છે બસ સ્ટોપ। આ બધાય આ લુખા નહીં। તો મિત્રો આ મિની બસ પડી તે પાટણવાળી છે, તો તેમાં મિત્રો આપણે જવાનું છે ઘરે। તો મિત્રો તમે જોઈ શકો છો, આ છે મિની બસ। તો મિત્રો બસમાં બેસી ગયા છીએ, હવે નીકળીએ ઘરે, કારણ કે બસ છે ખીમાણા સુધી, એ તો તમને ખબર જ હશે મિત્રો। તો દોસ્તો બસ નીકળી ગઈ છે, બસ હવે રિટર્ન થઈ રહી છે। તો મિત્રો ચલો, તો મિત્રો બસ હવે નીકળી ગઈ છે દિવોદર બસ ડેપોથી। તો મિત્રો બસમાં તો અમે ઘણા જણા છે નહીં, બસ 6-7 પેસેન્જર છે, તો પણ બસ તો ઉપડી ગઈ છે મિત્રો। તો મિત્રો આ છે અમારા મિત્ર, તમે અમને તો ઓળખતા દેશો। તો મિત્રો બસ નીકળી ગઈ છે। તો મિત્રો બસ નાનાટાથી આગળ નીકળી ગઈ છે। આ છે મિત્રો પેટ્રોલ પંપ, જો જોઈ શકો છો। તો મિત્રો વિક્રમભાઈએ થોડો વ્લોગ ઉતારી લીધો। તો ચલો મિત્રો હવે મળીએ સીધા ખીમાણા। તો મિત્રો ખીમાણા બસ નજીક આવી ગયું છે। અહીંયાના ખેતરો એકદમ મોસમ મસ્ત હતું, મેં વિચાર્યું લાવો તમને પણ બતાવી લઉં। તો મિત્રો અમે બંને બસમાં ઊભા જઈએ છીએ, તમે જોઈ શકો છો, કારણ કે જગ્યા નથી બસમાં। તો ચલો મિત્રો હવે મળીએ સીધા ખીમાણા પર। તો મિત્રો ખીમાણાથી નીકળી ગયા છીએ અને હવે જઈએ ચેકલા તરફ। તો મિત્રો આગળ તો સૂર્યની રોશનીના કારણે મિત્રો કશું એટલું દેખાતું નહીં હોય તમને મિત્રો, કારણ કે સૂર્યની પ્રકાશ સીધો કાચ ઉપર પડી રહ્યો છે મિત્રો। તો મિત્રો આ છે ચેકલા હાઈવે। જો મિત્રો આપણે હવે ચેકલાને પહોંચવા આવ્યા છીએ મિત્રો। આ છે પૂરું ચેકલા, આ બધો ચેકલાનો જ ઇલાકો આવી ગયો મિત્રો। તો મિત્રો ચેકલા પહોંચી ગયા છીએ, બસમાંથી ઉતરી ગયા છે અને મિત્રો હવે જઈ રહ્યા છે ઘરે। તો ચલો મિત્રો હવે મળીએ સીધા ઘરે જઈને। મિત્રો દિવોદરથી ઘરે આવી ગયા છીએ અને આવીને સીધા આવી ગયા છે ખેતરમાં। તો મિત્રો ચલો હું તમને મારી શાકભાજી ખાતો દેખાડું, ઘણા દિવસો થઈ ગયા છે। તો મિત્રો આ છે અમારી શાકભાજીની ખેતી। આ છે મરચાં, જો કે મરચાં પણ આવવાના શરૂ થઈ ગયા છે, જો મિત્રો તમે જોઈ શકો છો। ટમાટર તો હજી વાર છે, હજી હાલ નહીં આવે, હજી એનો વેલો ચડવાનો ચાલુ છે। તો મિત્રો
મરચાંના ફૂલ પણ જોઈ શકો છો. મરચાંના ફૂલ બહુ આવ્યા છે અને તે છે રીંગણના છોડ. તો મિત્રો એ પણ આપણે જોઈ શકો છો. અને મિત્રો કપાસ ફરીથી બાંધવાનું શરૂ કરી દીધું છે. તો મિત્રો ફરીથી હજુ હવે કપાસ બાંધવો છે મિત્રો. અને મિત્રો હાલ તો ચારામાં પાણી પાવાનું ચાલુ છે મિત્રો શાકભાજીમાં, જો તમે જોઈ શકો છો મિત્રો. મિત્રો આજની વાતાવરણની વાત કરું તો મિત્રો વાદળ છાયાવાળું વાતાવરણ છે, વાદળ આવી ગયા છે. તો મિત્રો આજના માટે આટલું જ. હવે મળીશું નેક્સ્ટ વ્લોગમાં. જય માતાજી, બાય બાય મિત્રો.